પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોમાં આપણે કરવાના છીએ માર્ચ 2024માં પૂછાયેલા પ્રશ્નપત્રનો વિભાગ બી, અને ઘણા બધા મોડલ પ્રશ્નપત્રની અંદર પણ આ પ્રશ્નપત્ર તમને જોવા મળશે. ચલો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. દ્વિઘાત બહુપદી x² - x - 20 ના શૂન્ય શોધો. ગોતી લઈએ ભાઈ, કંઈ અઘરું નથી, સાવ ઇઝી છે. x² - x - 20 બરાબર 0. હવે આ દાખલો જે છે એ તમારે પ્રથમ પરીક્ષાની અંદર, દ્વિતીય પરીક્ષા એટલે કે નવમાસિકની એક્ઝામમાં અને બોર્ડની પરીક્ષામાં બધી જગ્યાએ આઈએમપી છે. આ બધા દાખલા તમને કામ આવશે તમારી ટેસ્ટમાં પણ, એટલે બધા દાખલા તમારે લખવાના છે. તો મારા મિત્રો, આ દાખલો કેમ કરવાનો હતો કે પહેલા પદનું અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, અથવા તો એમ કહું પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. તો પહેલી સંખ્યા x² ની આગળ કાંઈ નથી એટલે જગતની માલિપા 1 લખો, અને છેલ્લી સંખ્યા 20 છે એટલે 20 × 20. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 20 થાય, પણ બાદબાકીનો જવાબ 1 આવે. એવી બે સંખ્યા કઈ? તો કે 5 ચોક 20. ઓકે, અને 5 માંથી 4 જાય એટલે આન્સર મળે 1. મળી ગઈ. બે સંખ્યા આવી, ગુણાકાર 20 થાય. આ છેલ્લી નિશાની જોવાની. બાદબાકી કેટલી થવી જોવે? 1 થવી જોઈએ. સાહેબ 1 ક્યાં લખ્યું? તો કે x ની આગળ કાંઈ નથી ને, તો जिसका કોઈ નહીં उसका ऊपर वाला होता है और सबका मालिक 1. સમજાણું કે નહીં? તો બાદબાકીનો જવાબ 1 આવવો જોઈએ. તો આપણે એવું વિચારવાનું દીકરા કે 20 કોના ઘડિયામાં આવે? તો કે 5 ચોક 20, અને 5 માંથી 4 જાય 1 10 ના ઘડિયામાં આવે. 10 દુ 20, 10 માંથી 2 કાઢો તો 8. આપણે આ બાદબાકીનો જવાબ 8 નથી જોતો, એટલે આપણે 5 અને 4 બે સંખ્યા ગોતી. હવે આના પછીના નિશાનીમાં ભૂલ ન પડે એટલા માટે એક જાદુ કરવાનું. શું કરવાનું? x² એમને માઇનસ -20 એમને બરાબર 0. આ બધું એમને મૂકવાનું, વચ્ચે x નહીં મૂકવાનું. x² માઇનસ, છેલ્લે -20 એમને વચ્ચે. હવે મારા દીકરાઓ આપણે શું મૂકશું? 5 અને 4, એટલે અહીંયા મૂકી દો 5x અને 4x ઓછે વત્તા મૂકી દીધું. આમાંથી કોમન શું નીકળશે? તો કે જગતની માલિપા x² - 5x માંથી x કોમન નીકળે એટલે વધ્યું x માઇનસ 5x માંથી x નીકળી ગયો એટલે 5 વત્તા આ એમનેમ x - 5 બરાબર 0. આ બે કાઉન્સ હંમેશા સરખા જ હોય, એટલે અહીંયાથી તમે કોમલ કાઢી શકો. કોમલ નહીં એલા કોમન, પણ મારા દીકરાઓ ન કાઢો તો પણ ચાલે. તો ટૂંકી રીત શું પડે? પેલું કાઉન્સ હોય એમને મેળ દેવાનું. આ 4x માંથી બકુડા 4 અંદર x અંદર ગળી ગયા, 4 વૈદ્યો મૂકો બહાર. હરખા કાઉન્સ છે એક વખત એટલે x - 5 અને x + 4 એને બરાબર 0. હવે કાઉન્સ ઓપન કરીને કે બેટા x - 5 બરાબર 0 ઓર x + 4 બરાબર 0. -5 છે આ બાજુ હોય તો વત્તા થાય એટલે x બરાબર 5, ઓર આ x + 4 છે આ બાજુ હોય તો ઓછા થાય, x બરાબર -4. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. શૂન્ય શોધાઈ ગયા. 2 માર્ક રોકડા. ટન હે ને? તો આવો દાખલો આપણને એક્ઝામમાં 2 માર્ક્સનો પૂછાઈ શકે. એના પછી સાવ ઇઝી દાખલો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -2 અને 3 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. 2 માર્ક રોકડા બેટા. કેટલો ઇઝી દાખલો બોર્ડમાં આપણને પૂછાણો. જો આ શૂન્યનો સરવાળો આપ્યો એટલે આપણે કહેવાય α + β બરાબર -3. પછી શૂન્યનો ગુણાકાર આપ્યો 2 એટલે કે α β = 2. દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે, બહુ ઇઝી સૂત્ર છે. શું છે દીકરાઓ? x બ્રેકેટમાં x² માઇનસ α + βx વત્તા α β = 0. ઘણા બધા ટીચર્સ કે મુકાવે છે, ઘણા બધા કે નથી મુકાવતા. મૂકો તોય વાંધો નહીં, ન મૂકો તોય વાંધો નહીં. કે એ અચળ પદ છે તો એને એમને રહેવા દે, કાંઈ ચાળા નહીં કરવાના. x² એમને માઇનસ α + β એટલે કે શૂન્યનો સરવાળો, સમ ઓફ 0 કેટલો આપ્યો છે? -3. જગતની માલિપા મૂક્યા x વત્તા α β કેટલા? તો કે 2. ઓકે, = 0. આગળ વ્યા જાય. x² એમને ઓછે વત્તા 3 નો ગુણાકાર એક સાથે એટલે 3x + 2 બરાબર 0. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. ડન. જગમગો થાય. હાલો ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે શરૂઆત થઈ ગઈ છે વિદ્યાદાન મહોત્સવ. હવે આ વિદ્યાદાન મહોત્સવ શું છે? તો કે ભાઈ 1 ઓક્ટોબરથી લઈને, આમ તો ગાંધી જયંતિના દિવસથી આપણે આનો શુભારંભ કરશું, પણ 2 ઓક્ટોબરથી લઈને 20 ઓક્ટોબર સુધી એટલે કે દિવાળી સુધી તમારા માટે ચાલી રહી છે જોરદાર ઓફર. અગર તમે ધોરણ 10 ની અંદર ભણો છો તો તમારા માટે 2 વસ્તુ કામની છે. જો ધોરણ 10 ખાલી તમે અત્યારે જોડાવ છો તો તમને 1499 રૂપિયામાં મળી જશે, અને ધોરણ 10 ની સાથે 11 કોમર્સ પણ જોડાવ છો તો તમને 2499 રૂપિયા મળી જશે. પછી જે છે ધોરણ 10 ની કિંમત 1999 થઈ જશે, અને 11મા ધોરણની કિંમત થઈ જશે 4500 રૂપિયા. એના કરતાં તમારે એક ચાન્સ છે કે તમે જોડાઈ જાઓ. સાહેબ અમે 10માં અત્યારે જોડાઈએ તો પછી અમારું બધું છૂટી ન જાય? ન છૂટે.
અમે 20 એટલે કે આમ સમજો ને 11 ઓક્ટોબરથી લઈને દિવાળી સુધી એટલે કે 17 ઓક્ટોબર સુધી અમે વિદ્યાપથ 1.0 બેચ શરૂ કરી દઈશું. આની અંદર બીજા સત્રનું રિવિઝન કરાવશું. પછી 8 દિવસનું વેકેશન આવશે અને પછી આપણે ડિસેમ્બરની 15 તારીખ સુધી બીજા સત્રનો બધો સિલેબસ ફિનિશ થઈ જશે. એના પછી 15 ડિસેમ્બરથી અમે શરૂઆત કરશું પહેલા સત્ર અને બીજા સત્રનું રિવિઝન, એટલે તમારું કાંઈ છૂટી નહીં જાય. એ પછી જાન્યુઆરી મહિનામાં કરાવશો અમે 3 પેપર સોલ્વ કરાવશો, જેમાં 3 પેપર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, જેથી કરીને તમને ભગો ન થાય. તો તમે અત્યારથી પણ અમારી સાથે જોડાવ છો તો બોર્ડની અંદર બહુ સારા માર્ક્સ કવર કરી શકશો. તમારા 4 વિષય ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના બધાય શું કહેવાય ટોપિક કવર થઈ જશે, તમને પ્રોબ્લેમ નહીં થાય. એના માટે તમારે શું કરવાનું, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમારી એક્ઝામની તૈયારી અમારી સાથે કરો, અમે ભાઈઓ તમને મદદ કરશું. જગમગો. એના પછી 27મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ વત્તા 37x ઓછા p-2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. હવે શું કીધું ભાઈ, એક શૂન્ય બીજા શૂન્ય વ્યસ્ત હોય. જ્યારે શૂન્ય વ્યસ્ત હોય ને બેટા, ક્યારે આલ્ફા બીટા બરાબર 1 લેવાનું. શૂન્ય વ્યસ્ત કે એટલે શૂન્યના ગુણાકાર બરાબર શું લેવાનું, 1 લેવાનું. આ નિયમ છે હે ને. હવે કેમ શૂન્ય વ્યસ્ત હોય એટલે શું, તો વ્યસ્ત શૂન્ય એટલે x બરાબર 5 જવાબ આવ્યો હોય તો બીજા x નો જવાબ 1/5 થાય. તો આ વ્યસ્ત થયું 5 અને 1/5. હવે આ બેનો ગુણાકાર કરો, આને આલ્ફા કહીએ અને આને બીટા કહીએ. આ આલ્ફા આ બીટા, તો 5 ગુણ્યા 1/5, 5 ઉડી ગયા એટલે 1 જવાબ આવે ને સાહેબ. આ 5 ને 1/5 ક્યાંથી આવ્યા? અરે ભાઈ ઉદાહરણ લીધું છે, મારા બાપ તમે ગમે એ સંખ્યા લઈએ સમજાવવા હાટું લીધું છે. એટલે કહેવાનું મેં તમને એ સમજાવ્યું કે જ્યારે શૂન્ય વ્યસ્ત કે ત્યારે આલ્ફા બીટા બરાબર 1 લેવાનું, બસ આટલું યાદ રાખો હે ને. અને કેમ કે આ 5 આવ્યા ક્યાંથી ડોહા. હાલો, તો આલ્ફા બીટા બરાબર 1 લઈ લીધું. આલ્ફા બીટાનું સૂત્ર છે બેટા c/a બરાબર 1 શૂન્યના ગુણાકારનું. બેટા c શું છે તો કે -p-2. ઓકે, એ શું છે દીકરાઓ, એ છે 6 બરાબર કેટલા 1. ઓકે, હવે આ 6 ભાગાકારમાં જ બરાબરની આ બાજુ હોય તો ગુણાકાર થાય એટલે -p-2 એમનેમ અને 6 એકા 6. હવે દીકરા હું કાઉન્સ ખોલીશ એટલે -p ઓછે ઓછે +2 = 6. આ 2 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે -p બરાબર 6 ઓછા 2 તો -p બરાબર 4. તો p તો માઇનસમાં આવે નહીં, તેથી p નો જવાબ આવે -4. દાખલો થઈ ગયો પૂરો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, એના પછી દાખલો કરીએ, દાખલા નંબર 28. આ દાખલો છે 5મા ચેપ્ટરનો. હવે આની અંદર શું કીધું ભાઈ, સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. તો પ્રથમ પદ આપણી આગળ 2 છે, ડી ગોતીએ દીકરાઓ. a2 - a1 7 માંથી 2 જાય એટલે 5. આપણને 20મું પદ ગોતવાનું કીધું. 20મા પદનું સૂત્ર હું થાય મારા દીકુડાવ તો કે a + 19d બધાને આવડે. એ કેટલા તો કે 2 + 19 એમનેમ. જગતની માલિપા ડી ની કિંમત કેટલી છે તો કે 5 છે. ઓકે, આ 2 એમનેમ 19 × 5 = 95 ને એમાં 2 નાખો એટલે 97. લ્યો ભાઈ, વાર્તા પૂરી. 2 માર્ક રોકડા છે. એટલે કહું પેપર સોલ્વ કરશો ને તો કેટલાક દાખલા એવાય ભટકાશે કે જે તમે ક્યારેય કર્યા નથી, જેમ કે આવડો આ દાખલો. અને કેટલાક દાખલા એવા મળશે જે બહુ ઇઝી હશે. તો આનાથી તમને ખ્યાલ આવશે કે બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય. અને આ જ મજા છે પેપર સોલ્વ કરવાની. 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો શોધો. ગોતી લઈએ. 51 થી 100 સુધી 51 + 52 + 53 હે ને વત્તા ... ક્યાં લગી 100 સુધી. તો આપણને ખબર છે કે 51 થી 100 એટલે 50 સંખ્યા હોવાની, એટલે n બરાબર 50 લઈ લઈએ. ઓકે, અહીંયા પ્રથમ પદ આપણી આગળ છે 51 અને અંતિમ પદ આપણી આગળ છે 100. ઓકે, SN નું નાનું સૂત્ર મૂકી દો, n/2 કૌંસમાં a + an હે ને. n કેટલા તો કે 50/2. બેટા a કેટલા તો કે 51, an કેટલા તો કે 100. ઓકે હે ને. 25 દુ 50 એટલે અહીંયા 25 આવે. 50/2 એટલે 25 આવે. નાના બાઉને ખબર પડે. તો 51માં 100 નાખો એટલે થઈ ગયું 151. હવે દીકરાઓ આપણે 151 × 25 કરી નાખીએ. મને એવું લાગે કે આનો ગુણાકાર તો તમને આવડતો હોય ને. તમારે શું જવાબ આવે છે નીચે કોમેન્ટમાં લખો. અને જે વિદ્યાર્થીના જવાબ નથી આવતો એ બધા કોમેન્ટમાં જોઈ આવો તમારો જવાબ સાચો છે કે નહીં. અને જો સાચો હોય તો કોમેન્ટમાં લખી નાખો, અને ખોટો હોય તો સુધારી નાખો. આનો ગુણાકારનો જવાબ તમારે લખવાનો છે. ડન છે? ઓકે, એના પછીનો પ્રશ્ન. બિંદુ, આ 7મું ચેપ્ટર છે હે ને. બિંદુ 4 અને -3, 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. બહુ ઇઝી છે બેટા, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. માની લો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ એક P લઈ લઈએ, 4 અને -3 છે હે ને. 4 અને -3 છે. એક બિંદુ છે Q,
એ છે 8 અને 5. અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ એમ, એના એક્સ અને વાય આપણે ગોતવાના છે. આપણને આ 3/1 આપ્યું છે, ત્યાં બેટા આપણે લખી નાખીએ m1/m2 બરાબર 3/1. કેટલું ઇઝી છે, કાંઈ અઘરું નથી ભાઈ, જોગો મોગો થાય. હવે આપણે વિભાજન બિંદુના યામ એટલે હું અહીંયા લખું છું m કૌંસમાં x, y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ધ્યાન રાખો m1 x2 વત્તા m2 x1. સાહેબ આમાં બહુ કન્ફ્યુઝન થાય, આમાં m1 x1 લખાઈ જાય ને m2 x1 લખાઈ જાય ને આમાં બહુ પ્રોબ્લેમ થાય છે. તો ચિંતા નહીં કરવાની ને, તમારે શું યાદ રાખવાનું બેટા, mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. આવું યાદ રાખીએ કાંઈ. હવે mx એટલે કે શું થાય, 12 21 યાદ રાખવાનું તમારે. શું યાદ રાખવાનું, 12 21. જો થઈ ગયું m1 x2 m2 x1, 12 21 યાદ રાખો, કાંઈ નહીં. એવી જ રીતના બેટા અહીંયા my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2, એને તો એમાં આવશે 12 21. તો કાંઈ નહીં, એક જ નંબર યાદ રાખવાનો 12 21 એટલે જગો મગો. હવે દીકરાઓ આ આપણી આગળ x1 y1, આ આપણી આગળ x2 y2 અને m1 m2 તમને ખબર જ છે. m1 એટલે આપણે કેટલા મૂકીશું ભાઈ, તો કે 3 મૂકીશું. x2 કેટલા છે, તો કે 8. ઓકે, વત્તા m2 આપણી આગળ કેટલા છે, 1 છે. અને m1 x1 કેટલા છે, 4. ઓકે, બધી કિંમત જોઈ જઈને મૂકવાની. m1 એટલે 3 ને m2 એટલે 1, x2 એટલે 8 મૂક્યા ને x1 એટલે 4 મૂક્યા. જોગો મગો જ છે ને ભાઈ. એના છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1. તો પહેલાં આપણે આનો જ વહીવટ પૂરો કરીએ હે ને, પછી આપણે આગળ જઈએ. હાલો, તો 8 તેરી 24, 4 એકા 4, 3 ને 1 4, 24 ને 4 28 એના છેદમાં 4, 4 સત્તા 28. તેથી m બરાબર પહેલો જવાબ કેટલો આવ્યો, x નો 7. હજી એક વખત 24 ને 4 28, 28 ભાગ્યા 4, 4 સત્તા 28. એટલે આપણને x નો જવાબ, m નો જે x છે ને એ 7 મળ્યો. ઓકે, એક બીજી વસ્તુ કે અહીંયા એમ ને અહીંયા એમ છે ને, એટલે અહીંયા છે ને હું r કરી નાખું એટલે એમમાં બહુ કન્ફ્યુઝન ન થાય. તમે ગમે લખીએ કહો a b p q ગમે લખીએ કાંઈ, પણ મેં અહીંયા r લખ્યો છે. ડન. ઓકે, હવે આપણે આનો વહીવટ કરીએ, કોમા 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 કોમા. આપણને x નો જવાબ મળી ગયો, આ x નો જવાબ મળી ગયો. હવે y નો જવાબ ગોતીએ છીએ, મૂકીએ. m1 દીકરાઓ કેટલા છે, 3, y2 કેટલા 5, m2 કેટલા 1, y1 કેટલા -3, છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1. હાલો, 5 તેરી 15 વત્તે ઓછે ઓછા 3 એકા 3, 3 ને 1 4. 15 માંથી 3 જાય એટલે વધ્યા 12 એના છેદમાં 4, 4 તેરી 12 હે ને. તો આપણને જવાબ કેટલો મળશે, અહીંયા 3. લ્યો ભાઈ, મળી ગયા. તો આનો મતલબ શું થાય, અહીંયા લખું મારી આગળ જગ્યા નથી એટલે. આનો મતલબ એવો થાય, તેથી r બરાબર xy ઇઝ ઇક્વલ ટુ, r નો x આમ 7 છે અને y આમ 3 છે. એટલે અહીંયા આપણે લખીએ કે 7,3. લ્યો ભાઈ, દાખલો પૂરો. એના પછીનો દાખલો ડીયર સ્ટુડન્ટ્સ, પી કેન્દ્ર વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર છે ને એ P છે અને XY જે છે ને એનો વ્યાસ છે. આ બોર્ડની અંદર બહુ બધી વખત આ સમ પૂછાઈ ગયેલો છે. આ x અને આ છે y, બરાબર. હવે આપણને શું કીધું, x અને y ના યામ અનુક્રમે x અને y ના આપ્યા છે આપણને 3 અને -10 આપ્યા છે, 1 અને 4 આપ્યા છે. તો P ના યામ શોધો. તો મધ્યબિંદુનું સૂત્ર મૂકવાનું છે દીકરાઓ, બીજું કાંઈ નથી કરવાનું. P એ કેન્દ્ર થયું ને, મધ્યબિંદુ થયું. તો મધ્યબિંદુનું સૂત્ર તો નાના બાવ નહીં આવડે ને. P, xy બરાબર x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. એને મારા દોસ્તો, હવે મારા જીગરના ટુકડાઓ મને એમ કહો x1 એટલે શું, તો કે 3. ઓકે હે ને. x2 એટલે શું, 1 એના છેદમાં 2. y1 કેટલા છે બકુડાઓ, તો કે y1 છે આપણી આગળ બકાઓ -10 હે ને. આ પછી લોચા ન પડે ઓ ભાઈ, આ બધું ધ્યાન રાખવાનું. વત્તા y2 4 અહીંયા લખેલું જ છે આપણે. આ x2 ના y2 એટલે 4. ઓકે, એના છેદમાં 2. હવે સરવાળો કરીએ બેટા, 3 ને 1 4 એના છેદમાં 2. વત્તે ઓછે ઓછા 10 માંથી 4 જાય તો -6. આ નિશાની ભૂલાઈ ગઈ તો લોચા પડી જાય. મોટા પદની નિશાની માઇનસની આવે. ગયા વખતે અમારા છોકરાઓ જે ઓફલાઈન વાળા હતા એમાંથી 4-5 છોકરાઓ એવા હતા 100 માંથી કે જે નિશાનીની ભૂલ કરીને એવા હતા. 10 માંથી 4 કાઢીને 6 લખીને વ્યય હતા. બોલો, 2 દુ 4 અને 2 તેરી 6. એટલે જવાબ કેટલો આવે બેટા, PXY ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે 2 અને -3.
હેરા મજા આવી ગઈ, ફટાફટ દાખલા થાય ને. એટલે જ કહું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો બાપલિયાઓ. કારણ કે ચેનલ જે છે ને આપણા 25% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે છે, 75 લોકો ખાલી વિડીયો જ જોવે છે. બોલો કેટલું ખરાબ કહેવાય. તો જે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે લોકોને ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે લોકો અમને 1 મિલિયન સુધી પહોંચવા મદદ કરી છે. જે લોકોએ હજુ સુધી નથી કરી બધાને વિનંતી કરું ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે 1 મિલિયન સુધી પહોંચવાનું છે, 1 મિલિયન સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. બધાએ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે. અને વિદ્યાદાન મહોત્સવની આપણે વાત થઈ ગઈ છે એટલે ફરીથી રિપીટ નહીં કરું. જો અત્યારથી જ તમે ધોરણ 10ની અંદર બીજા સત્ર પછી પણ સારું રિઝલ્ટ લાવવા માંગતા હો અને તમે બોર્ડની અંદર તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હો, તમે ઝંડા ગાળવા માંગતા હો, તો તમારે લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી જોઈએ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને સરસ મજાની ઓફર પણ ચાલે છે. દીકરાઓ હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 32. સાબિત કરો કે cos સ્ક્વેર થીટા માઇનસ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર 2 cos થીટા માઇનસ 1 છે. અહીંયા માઇનસ 1 છે. ઓકે, સાબિત કરીને કે બહુ હેલો દાખલો છે, 3 સ્ટેપનો દાખલો છે. આપણે દાબા બરાબર મૂકીએ. દાબા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સો મારા દોસ્તો, મારા બકુડાઓ, નાના નાના ભૂલકાઓ, તમને અઘરું લાગતું હોય પણ અઘરું છે નહીં. આપણે સાબિત શું કરવું છે? 2 cos થીટા 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. તો મતલબ સાઇનનું આપણને કામ નથી, સાઇનને કાઢું તો અહીંયા cos સ્ક્વેર થીટા એમ નામ એને માઇનસ શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવશે. કાઉન્સમાં મૂકવાનું ને 1 માઇનસ cos સ્ક્વેર થીટા. લે સાહેબ આ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું? તો ભાઈ નિત્યસમનું સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે સાઇન સ્ક્વેર થીટાનો જવાબ જોયો છે અને કરતા બનાવશે એટલે આ કોસ સ્ક્વેર થીટા પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. એટલે સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ મૂક્યું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. સમજાણું? આ સાઇન સ્ક્વેરને કરતા બનાવીએ આપણે દીકરાઓ સાઇન સ્ક્વેર થીટા તો જવાબ શું મળે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા મળે ને, પ્લસ છે આમાં આવે તો માઇનસ, એટલે એની જગ્યાએ મૂક્યું. હવે હું કાઉન્સ ખોલીશ બેટા. કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 ઓછે ઓછે વત્તા કોસ સ્ક્વેર થીટા. અહીંયા કોસ સ્ક્વેર થીટા 2 વખત છે ને, કોસ સ્ક્વેર થીટા ને કોસ સ્ક્વેર થીટા એટલે થઈ ગયું 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. એમને લેવી તો સાબિત કરવાનું હતું. યો તો થઈ ગયું દાબા બરાબર જબા. યો ભાઈ ગાડી પૂરી. 2 માર્ક રોકડા. ખબર પડે ને એના 2 માર્ક છે. હાવ ઇઝી દાખલો છે, કાંઈ અઘરો નથી. હાલો એના પછી અરે બાપ રે, આ દાખલો તો બોર્ડમાં એટલી વખત પૂછાઈ ગયો છે ને કે આની કોઈ હદ નથી ભાઈ. હવે ધ્યાન રાખો ભાઈ, શું છે? 4 કોટ સ્ક્વેર 45. તો 4 એમ કોટ 45 નો જવાબ 1 આવે, એ યાદ રાખવાનું. 1 નો વર્ગ માઇનસ. હવે સેકનો તો આપણને જવાબ ખબર નથી, સાઇનનો જવાબ ખબર નથી, સાઇન 60 નો. તો તમારે ગાંધી બાપુને 3 વાંદરા યાદ રાખવાના હે ને. પહેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો. તમારે ટેબલ યાદ રાખવાની જરૂર જ નથી. જો ગાંધી બાપુને 3 વાંદરા તમે લોકોએ યાદ રાખી લીધા તો હે ને પેલા ત્રિકોણ હરખો કરી નાખો ને કે ભાઈ તમે કોમેન્ટ કરશો કે સાહેબ ત્રિકોણ તો હરખો દોરો. હાલો પણ સમજી જાજો ને હવે તમે બધા હોશિયાર છો તો ક્યાં આવે એટલી ચિંતા કરવી. ટનટણાન. ઓકે, તો મારા દોસ્તો, મારા ભાઈઓ અને બહેનો, ડાયા ડાયા, 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3 આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. હવે આપણે થીટા ક્યાં લેવાનું ખબર? થીટા અહીંયા નીચે લેવાનું. આ 30, આ 45 અને આ 60. સમજી લો. પેલો પ્રશ્નપત્ર છે તમારો. હું હજી આવા તમને 6 પ્રશ્નપત્ર સોલ્વ કરાવીશ, તમને આવડવું જોઈએ બેટા. તો હવે અહીંયા 30 થીટા છે તો એની સામેની બાજુને સાબા કહેવાય. એટલે આ થઈ ગયું સાબા, આ થઈ ગયું પાબા, આ કાટખૂણો છે એની સામેની બાજુને કહેવાય કરણ. બધાય વાંદરામાં એમ. ડન. ઓકે, આ થીટાની સામેની બાજુ સાબા, પાછળની બાજુ પાબા અને આ કર. હવે આપણે જોવે છે સેક સ્ક્વેર 60. સેક સ્ક્વેર 60 તો એની કિંમત ગોતવી છે, ગોતી લઈએ. સેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાબા. મૂકો કર્ણના છેદમાં પાબા. ઓકે કરો ભાઈ. કર્ણ સેક 60, કર્ણ કેટલા બેટા? 2. પાબા કેટલા? તો કે 1. હા, એનો વર્ગ. તો 2 ના છેદમાં 1 એટલે 2 જ થાય અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો જવાબ કેટલો આવે? 4 આવે. હે ને? છે ને જી, કાંઈ અઘરું બાપલ જાઓ. સમજાણું કે ન સમજાણું? હે ને? હજી જો 2 ના છેદમાં 1 એટલે 2, એનો વર્ગ કેટલો? 4. એટલે મેં મૂકી દીધા 4. ડન છે. હવે આપણે સાઇન 60 નો જવાબ જોઈએ. સાઇન સ્ક્વેર 60. તો સાઇનનું સૂત્ર શું છે દીકરા? સાબાના છેદમાં કર્ણ ને. ઓકે, ગોતી લઈએ ભાઈ. પાછો એનો વર્ગ કરવાનો ને. સાબા 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 60 જ કીધું એટલે આ જોવાનું રૂટ 3. ઓકે ઓકે, રૂટ 3
સાબાના છેદમાં કર્ણ, કર્ણ કેટલા 2, એનો વર્ગ કરો તો √3 નો વર્ગ 3 ને 2 નો વર્ગ કેટલો થાય 4, એટલે અહીંયા વત્તા 3/4 વત્તા cos સ્ક્વેર 90, એનો જવાબ આવે કેટલો 0. બરાબર ને? તો હું તમને લોકોને આ ચેપ્ટર કરાવવાનો છું મોસ્ટ આઈએમપી દાખલા. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. હજી અમે આ ચેપ્ટર શરૂ કર્યું નથી. જો તમે અત્યારથી જોડાઈ જશો તો ફાયદો એ થશે કે હું તમને આખું કોષ્ટક 2 મિનિટમાં યાદ રખાવી દઈશ. હવે મારા દોસ્તો આપણે આ દાખલો આગળ સોલ્વ કરીએ. 4 એમનેમ 1 નો વર્ગ 1 થાય, -4 વત્તા 3/4 વત્તા 0, એટલે એ તો કંઈ આપણે લખવાનું રહ્યું નહીં. તો 4 × 4 -4 વત્તા 3/4, આ વત્તા ઓછા ગયા, 4 માંથી 4 જાય એટલે 0, એટલે વધ્યું 3/4 લ્યો. જગમગો સાહેબ, આમાં તો 30, 45 ને 90 આવ્યા. 0 વાળી લાઈન કેમ યાદ રાખવાની, 90 વાળી કેમ યાદ રાખવાની? તો ગાંધી બાપુના 3 વાંદરા વાળો વિડીયો મૂકેલો છે ત્રિકોણમિતિનો, એક વખત જોઈ આવજો. એના પછી ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનું ઉત્સેક કોણનું માપ 30 અંશ હોય. માનો કે એક ટાવર છે દીકરાઓ, એનાથી એક બિંદુ છે. હવે હું કીધું ટાવરના પાયાથી કેટલું દૂર છે? 30 મીટર દૂર. આ 30 મીટર દૂર એક જમીનનું બિંદુ છે. ઓકે, અહીંયા લખું 30 મીટર. આગળ વ્યા જઈએ. હવે હું કીધું ભાઈ જમીનના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેક કોણનું માપ, આ ટાવરના ટોચનું ઉત્સેક કોણનું માપ છે આવડું. ઓકે, એ કેટલું હોય? 30 અંશ હોય. તો અહીંયા હું લખી નાખું 30 અંશ. ઓકે, તો ટાવરની ઊંચાઈ તો ગોતી લઈએ ને. હાઉ ઇઝ ઇસ બેટા? A, B અને C તો અહીંયા ધારવાનું. 2 જ સ્ટેપનો દાખલો. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર ટાવરની ઊંચાઈ બરાબર AB. કાંઈ અઘરું નથી મારા દોસ્તો. ટાવરની ઊંચાઈ આપણે AB લઈ લીધું. હવે આ થીટા છે, એની સામેની બાજુ સાબા આપણે આ ગોતવાન છે. પાબા આપણને આપ્યું છે. તો સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા બરાબર. હવે આ સમજો, આ કોનું સૂત્ર છે? સાબાના છેદમાં પાબા. તો કે આ ટેનનું સૂત્ર છે ને, ટેનનું. તો tan 30 ની અહીંયા 30 નો ખૂણો છે એટલે મૂકવાનું tan 30. હજી એક વખત બેટા, સાબા ગોતવાનું હતું, પાબા આપેલું છે, તો સાબાના છેદમાં પાબા મૂક્યું. કોનું સૂત્ર? તો કે ટેનનું. ખૂણો કેટલાનો? તો કે 30 નો, tan 30 નો. ઓકે, સાબા એટલે AB, પાબા એટલે 30, અને tan 30 ની કિંમત 1/√3. લે સાહેબ, અમારે કેમ યાદ રાખવી? તો તમારે આગળ 2 રીત છે. ગાંધી બાપુના વાંદરા. બીજું, સૌથી વધારે 9મા ચેપ્ટરનો આ દાખલો છે, એમાં 3 કિંમત આવે. ક્યાં tan 30 આવે, ક્યાં 45 આવે, ક્યાં 60 આવે. તો તમારે ઇઝી કરવાનું ને. tan 30 ની કિંમત તો કે 1/√3, એમાંથી 1 ઉપાડો એટલે એ tan 45 થઈ ગયું. નીચેથી √3 ઉપાડો એટલે એ tan 60 થઈ ગયું. સમજલા? ખ્યાલ આવે છે કે નહીં? ટપ્પો પડે છે કે નહીં? હળ હુજે છે કે નહીં? તો અહીંયા જે છે tan 30 કીધું એટલે 1/√3, tan 45 કે તો 1 અને tan 60 કે તો √3. આ એક કિંમત યાદ રહે ને એટલે નીચેની 2 યાદ રહી જાય, કારણ કે ઉપરથી એકડો ઉપાડવાનો, નીચેથી √3 ઉપાડવાનું. ઘટે હું જિંદગી. હાલો, હવે આ ભાંગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર. AB બરાબર 30/√3. હવે શું કરવાનું દીકરાઓ? આ √3 છેદમાંય મૂકવાનું, √3 અંશમાંય મૂકવાનું. હાલો, AB બરાબર 30√3 એના છેદમાં 3, 3 દાન 30, AB બરાબર 10√3 મીટર. તો ટાવરની ઊંચાઈ કેટલી છે? 10√3 મીટર છે. ઓકે, એના પછી જેની પ્રત્યેક ધાર 6 સેમી હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ. બેટા સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર યાદ હોય એટલે જગમગો, કાંઈ અઘરું છે નહીં. ત્યાં લખું છું સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L². શું સૂત્ર છે? 6L². તો મારી જાન 6 એમનેમ L એટલે આ ધાર 6 સેમી કીધું ને, એ લઈ લેવાનું હે ને મારા દીકરાઓ, મારા ડાયા ભાઈઓ બહેનો. L નો વર્ગ એટલે કેટલા? 6 નો વર્ગ. ટન 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 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 હે ને. ઓકે, 36 ગુણ્યા 6 કરો બચ્ચાઓ. તો કે ભાઈ 36 ટન ટણાન વધી પડી 6, 6 તેરી 18 ને 19 20 ને 21 216 વાર્તા પૂરી થઈ ગઈ. તો અહીંયા આપણને કુલ પૃષ્ઠફળ કીધું છે અને અહીંયા સેમી કીધું એટલે સેમી વર્ગ આવશે. જો ઘનફળ કીધું હોય તો સેમી ઘન લખવાનું. હવે કરીએ છીએ આપણે એના પછીનો દાખલો, દાખલા નંબર 36. આ પણ પૃષ્ઠફળ અને ઘનફળના ચેપ્ટરમાંથી જ છે. એક શંકુની ઊંચાઈ 6 સેમી છે, પાયાનો વ્યાસ 5 સેમી છે, તો તિર્યક ઊંચાઈ શોધો. અરે ભાઈ, હાવ ઇઝી. L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ હે ને. તો હવે આપણને ઊંચાઈ 6 સેમી કીધી ને, તો અહીંયા 6 નો વર્ગ કરવાનો. અને પાયાનો વ્યાસ દીકરાવા ધ્યાન રાખવાનું.
વ્યાસ આપ્યો, ત્રિજ્યા નથી આપી, તો ત્રિજ્યા તો ગોતવી પડશે ને. તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં 2. તો વ્યાસ 5 સેમી છે, એના છેદમાં 2. ઓકે, કંઈ વાંધો નથી. આપણે હવે 5ના છેદમાં 2 મૂકીએ કે, અથવા તમે લોકો આના અડધા કરો, 5ના છેદમાં 2 એટલે 5ના અડધા 2.5 થાય ને. તો 2.5 મૂકીએ કે, એટલે હું 2.5નો વર્ગ મૂકું છું, હે ને. આ બરાબર છે. હાલો આગળ. 2.5નો વર્ગ કરવો હોય બેટા, તો 25નો વર્ગ થાય 625, પણ લખવાનું 6.25 વત્તા 6નો વર્ગ કેટલો થાય? 36. ઓકે, 36માં 6 નાખો એટલે 42.25. આ મેળો L વર્ગ. આપણને તો L જોવે ને. હવે આનું વર્ગમૂળ કાઢવાનું, તો શોર્ટકટ રીત શીખવાડું છું. પોઈન્ટ એમ 25નું વર્ગમૂળ 5. બે ક્રમિક સંખ્યા ગોતો કે જેનો ગુણાકાર 42 થતો હોય. લાઈનમાં આવતી બે સંખ્યા જેનો ગુણાકાર 42 થતો હોય, તો કે 6 + 42 થાય કે ન થાય? તો આ છગડો નાની સંખ્યા ઉપાડ લેવાની. પણ આ નિયમ તો જ લાગુ પડે જો પાછળ 25 આવતો હોય તો. 25નું વર્ગમૂળ 5. 42 માટે બે ક્રમિક સંખ્યા ગોતવાની કે જેનો ગુણાકાર 42 થતો હોય, તો 6 + 42 આ ક્રમિક સંખ્યા કહેવાય. 6 અને 7 લાઈનમાં આવતી સંખ્યા, તો નાની સંખ્યા હોય લઈ લેવાની, એટલે 6.5. એકચ્યુઅલી આ જે છે ને 25નો વર્ગ કર્યો ને એ જ નિયમથી કર્યો હતો. જો તમે કરવો હોય તો 5નો વર્ગ 25, પોઈન્ટ એમને બગડા પછી શું આવે? તગડો 2 તેરી 6 થઈ ગયા 6.25. વર્ગમૂળ કાઢવું હોય તો ઊંધું, 25નું વર્ગમૂળ 5. બે ક્રમિક સંખ્યા કે જેનો ગુણાકાર 6 થતો હોય, તો એવું આવે 2 તેરી 6 એટલે ઉપાડો બગડો, હે ને. આ બધી શોર્ટકટ રીત તમને શીખવા મળશે પેન્ટેડ એપ્લિકેશનમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો બકુડાઓ. એના પછી વિદ્યાદાન મહોત્સવ. હું તો એમ કહું કે 10-11 જોડાઈ લો, કારણ કે પછી 11મું જોડાવા જશો ને તો 45 થાય. 10મું તો એમને આ તો 2500માં 10મું મળે ને આવતું વર્ષ 11મું મળે બાપ. આ મુકાય નહીં, હે ને. હું હોઉં તો મૂકું જ નહીં. તમારું બીજા સત્રની ચિંતા ન કરો. 10મા ધોરણની વિદ્યાપત 1.0માં કરી નાખશું, રિવિઝન કરશું, જેમાં પહેલું સત્ર અને બીજું સત્ર બે આવી જશે અને પેપરે સોલ્વ કરાવશું. કરો જગો મગો. હાલો એના પછી હવે દીકરાઓ આપણને હું કીધું, કોઈ વર્ગીકૃત માહિતી માટે L આપ્યું છે, F1 આપ્યું છે, F0 આપ્યું છે, F2 આપ્યું છે અને H આપ્યું છે. તો બહુ લખશો તો Z નું સૂત્ર છે Z = L + F1 - F0 ના છેદમાં 2F1 - F0 - F2 × H. એના દીકરાઓ તો હવે મારા દોસ્તો L આપણને આપ્યા, ચાલી બધી કિંમત મૂકવાની છે, બાકી કાંઈ નથી કરવાનું. F1 7, F0 3, 2F1 એટલે 2 × 7 - F0 એટલે 3 આવી જશે, F2 એટલે 6 આવી જશે, ગુણ્યા H કેટલા? 15. બધી કિંમત ઉપર આપીશ, મેં ખાલી જોઈન લખીશ બાપ, બીજું કાંઈ નથી કર્યું. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો, 40 એમ નમતી કરો, 7માંથી 3 જાય એટલે 4. ઓકે, 2 + 14, ઓછે ઓછે વત્તા 3 અને 6 કેટલા થાય? 9, ઓછે ઓછે વત્તા 6 તો 9, અને અહીંયા 15 એમ નમ. આ 9 અને 15 ઉડે, 3 × 3 9, 3 × 5 15 ન ઉડે. આ માઇનસ છે બાપ, ઘણા બધા ઉડાડી દે છે. 7માંથી 3 જાય એટલે 4. હજી એકવાર સમજાવું, 2 + 14, ઓછે ઓછે વત્તા 6 તો 9, પણ કેવા માઇનસ. ઓકે દીકરાઓ, 40 એમનેમ વત્તા 15 ચોખ્ખું 60 દીકરાઓ, એના છેદમાં 14માંથી 9 જાય એટલે વધે 5, હે ને. તો 12 × 5 = 60. તો 50માં તમે 12 નાખી દો એટલે થઈ ગયા 52. દાખલો થઈ ગયો પૂરો અને તમારો વિભાગ બી પણ થઈ ગયો પૂરો. તો આ માર્ચ 2024નું પેપર હતું. ઘણા બધા અસાઇનમેન્ટની અંદર ને પ્રકાશનમાં પેલું પ્રશ્નપત્ર આ આપેલું છે, એ પણ તમને થઈ જશે. અને આવા હજી હું તમને ટોટલ 6 પેપર કરાવવાનો છું. એમાંથી આ પેલું પેપર હાલે છે, હજી 6 પેપર આવશે. મજા કરો ને. તો તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આ 25% આભાર કે જે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, અને 75% અહીંયા લગી પહોંચ્યા છો. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો ને તમારા સ્કૂલના, તમારા ટ્યુશનના, તમારા સગાવાલા જેટલા ભાઈઓ બહેનો છે બધાને એની લિંક શેર કરી દો કે જેથી એ લોકોનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.